ક્રાઇમ બ્રાન્ચમાં એક ઇન્ફોર્મેશન મળી હતી કે એક 6 થી 8 દિવસના બાળકને વેચવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે. આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચમાં વેરીફાઈ કરી ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર જાડેજા, પીએસઆઈ પટિયાર અને એમની ટીમ દ્વારા એક જગ્યાએથી રેડ કરવામાં આવી, જ્યાં અંજલિબેન મિશ્રા, જે મૂળ રાયબરેલી જિલ્લાના છે અને ચોક બજાર વિસ્તારમાં સુરતમાં રહે છે, એમના ઘરેથી એક 8 દિવસનું બાળક મળી આવ્યું. શરૂઆતમાં એમને આ બાળક પોતાનું હોવાનું કીધું, પણ એમના પોતાના 22 વર્ષ અને 16 વર્ષના બાળક હતા, એટલે એ ક્લિયર નહોતું થઈ શકતું અને એના જન્મના કોઈ પુરાવા ના આપી શકતા. વધુ પૂછપરછ અને મોબાઈલ ચેક કરતા એમણે એક લક્ષ્મીબેન સોનવણેનું પણ નામ આપવામાં આવ્યું, જે સંભાજીનગર મહારાષ્ટ્રના રહેવાસી છે અને જહાંગીરપુરા રહે છે. આ બંનેને બાળક સાથે અહીંયા લાવી અને આ લોકોની પૂછપરછ કરતા એમણે આ બાળક મહારાષ્ટ્ર ઔરંગાબાદ પાસેથી કોઈ પાસેથી મેળવ્યું છે અને આ બાળકને 2 થી 2.5 લાખ રૂપિયામાં વેચવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એને પકડી પાડવામાં આવ્યા છે. હાલમાં બાળકને CWCને સોંપવાની અને હોસ્પિટલમાં એમનો મેડિકલ ચેકઅપ ને એની સારવાર છે. કાલ સાંજથી પોલીસ દ્વારા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા એની સારવાર કરવામાં આવી રહી છે, એની સંભાળ રાખવામાં આવી રહી છે.